સ્વાગત છે મારા નવા મિની બ્લોગમાં ને ગાઈસ આજે આપણે નાખવાનું છે આપણા ખેતરમાં ખાતર। તો ગાઈસ ખાતર નાખવાના બહુ ફાયદા થાય છે, એટલા માટે આપણે હવે જે રોટાવેટર માર્યું હતું પેલા ખેતરમાં એક દિવસમાં 2 વ્લોગ્સ બનાવે છે, પેલા રોટાવેટર વાળો ને એક લોડર વાળો। તો ગાઈસ લોડર ને રોટાવેટર ગાઈસ એક જ દિવસે બંને ખાતર ને રોટાવેટર બંને એક સાથે કર્યું હતું ગાઈસ। તો હવે તમને ખાતર નાખતો વિડીયો દેખાડીશું, તો વિડીયોમાં ગાઈસ બન્યા રહેજો। તો ગાઈસ હવે લોડર ભરે છે ટ્રેક્ટર, તો મસ્ત આખો મિની બ્લોગ જોવો ગાઈસ, મજા આવશે ને આપણે હવે બોલ્યા વગર મિની બ્લોગ્સ બનાવીશું ને તમને વિડીયો બતાડીશું। ઓકે तो गाइस केवो लाग्यो आपणो खातर वाळो मिनी ब्लॉग ने गाइस थोड़ो घणो भी हेतो लाग्यो होय सपोर्ट करजो अपना भाई ने गाइस। खातर आटलू बच्યું છે, પેલું ખાતર ગાઈસ નાખતા હવે આટલું ખાતર બચ્યું છે, અને ગાઈસ ખાતર નાખવાથી ઘણા બધા ફાયદા થાય છે, અને બહુ મારા અંદાજે તો બહુ ફાયદા થાય છે, કારણ કે ખાતર નાખે તો જમીન પણ ફળદ્રુપ રહે અને ગાઈસ પાક પણ ગાઈસ સારા આવે ને। આમાં પણ ગાઈસ ખાતર નાખેલું છે, એટલા માટે ગાઈસ આટલી બાજરી વધી છે ને એટલા માટે આખી બાજરી મોટી થઈ છે, અને ખાતર નાખવાથી બહુ ફાયદાઓ છે ને ગાઈસ। તમને ખાતરનું ખાલી એક સેમ્પલ બતાવું ગાઈસ, આ રહ્યું ગાઈસ ખાતરનું સેમ્પલ જો। એટલે કહું છું કે ખાતર નાખવાના બહુ ઘણા ફાયદા છે। તો ગાઈસ આજનો વ્લોગ આપણો કેવો લાગ્યો, થોડો ઘણો બી ગાઈસ મસ્ત લાગ્યો તો આપણા ભાઈને સપોર્ટ કરજો। તો આજનો લોડર વાળો આપણે મિની બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ। બાય બાય।